નમસ્કાર. આજની આ ફાસ્ટ પેસ લાઈફમાં, ભાગદોડવાળી જિંદગીમાં શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્રાચીન શ્લોકોનું શું સ્થાન હોઈ શકે? ચાલો, આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ કે આ સદીઓ જૂના શબ્દો આપણા રોજના જીવનમાં કેવી રીતે એક ઊંડો અર્થ અને એક નવી જાગૃતિ લાવી શકે છે. તો સવાલ એ છે કે શું ખરેખર અમુક સાદા શબ્દો આપણા સામાન્ય દિવસને એક ખાસ, એકદમ માઇન્ડફુલ જર્નીમાં ફેરવી શકે છે? મતલબ કે સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીની જે આપણી રોજની ક્રિયાઓ છે, શું તેને એક વિશેષ અનુભવમાં બદલી શકાય? જવાબ છે હા. અને કેવી રીતે, એ જ આપણે આજે જોવાના છીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે દિવસના 4 અલગ-અલગ સમયે બોલાતા 4 ખાસ શ્લોકો પર ધ્યાન આપીશું. સવાર, બપોર, સાંજ અને રાત. અને આપણે એ જોઈશું કે કેવી રીતે આ દરેક શ્લોક એક સાવ સામાન્ય લાગતી ક્રિયાને પણ એક અર્થપૂર્ણ વિધિમાં બદલી નાખે છે. સારું, તો દિવસની શરૂઆત ક્યાંથી થાય? બરાબર, આંખો ખુલવાથી. અને આજકાલ તો આંખ ખુલતાની સાથે જ પહેલો વિચાર શું આવે છે? ફોન ચેક કરવાનો, રાઈટ? પણ આપણી પરંપરા આપણને કંઈક જુદો જ, એકદમ સુંદર રસ્તો બતાવે છે. આ એ શ્લોક છે જે સવારે ઉઠતાની સાથે જ પોતાની હથેળીઓ સામે જોઈને બોલવાનો હોય છે. અને આ ખરેખર દિવસનો પહેલો સંવાદ છે. પણ કોઈ બીજા સાથે નહીં, બહારની દુનિયા સાથે નહીં, પણ આપણી પોતાની અંદર રહેલી શક્તિ સાથે. જુઓ, આ ખાલી એક પ્રાર્થના નથી, આ તો એક પ્રકારની સ્વીકૃતિ છે. એ વાતને માનવાની કે આપણા પોતાના હાથમાં જ દૈવી શક્તિઓ રહેલી છે, અને આ જ શક્તિઓ આપણને આખો દિવસ ગાઈડ કરવાની છે. આ શ્લોક આપણી હથેળીને જાણે 3 ભાગમાં વહેંચી દે છે. આંગળીઓના ટેરવા પર દેવી લક્ષ્મીનો વાસ છે, જે સમૃદ્ધિનું પ્રતીક છે. હથેળીના બરાબર વચ્ચે છે દેવી સરસ્વતી, એટલે કે જ્ઞાન અને બુદ્ધિ. અને હથેળીના મૂળમાં, એટલે કે બેઝમાં છે બ્રહ્મા, જે સર્જનની શક્તિ છે. મતલબ કે આ બધી જ શક્તિઓ ક્યાંય બહાર નથી, આપણા પોતાના હાથમાં જ છે. એટલે થયું શું? દિવસનું પહેલું જ કામ એ બન્યું કે આપણે આપણી પોતાની શક્તિને ઓળખી. આપણે એ સ્વીકાર્યું કે આપણી અંદર જ સમૃદ્ધિ મેળવવાની, જ્ઞાન મેળવવાની અને કંઈક નવું બનાવવાની તાકાત છે. આનાથી વધુ પોઝિટિવ શરૂઆત બીજી કંઈ હોઈ શકે, ખરું ને? ચાલો, હવે આગળ વધીએ. દિવસનું બીજું મહત્વનું કામ, ભોજન. જોઈએ કે આ જે આત્મજાગૃતિની ભાવના સવારે જાગી છે, તે ભોજન સાથે કેવી રીતે જોડાય છે? આપણે જમતા પહેલાં શ્લોક બોલીએ છીએ અને ખાવાની આખી ક્રિયાને એકદમ નવો જ અર્થ આપી દે છે. એ આપણને યાદ કરાવે છે કે આ જે થાળીમાં ભોજન છે, એ ખાલી પેટ ભરવા માટેનું ફ્યુઅલ નથી. તો જુઓ, ફરક કેટલો મોટો છે. એક બાજુ છે ખાલી પેટ ભરવું, જે એક બાયોલોજિકલ પ્રોસેસ છે, અને બીજી બાજુ છે એને એક પવિત્ર યજ્ઞ સમજવો. આ શ્લોક આપણું ફોકસ શારીરિક જરૂરિયાત પરથી હટાવીને આધ્યાત્મિક કૃતજ્ઞતા પર લઈ જાય છે. અહીં જે યજ્ઞ શબ્દ છે ને, એ બહુ મહત્વનો છે. આપણે જેમ યજ્ઞમાં અગ્નિમાં આહુતિ આપીએ છીએ, બસ એ જ રીતે આ ભોજન આપણા શરીરની અંદર જે જઠરાગ્નિ છે, એમાં અર્પણ કરવામાં આવતી એક પવિત્ર આહુતિ છે. અને જ્યારે આ ભાવના આવે, ત્યારે ભોજન અને એને બનાવનાર બંને માટે આપોઆપ આદર જાગે છે. ઓકે, તો હવે દિવસ ઢળી રહ્યો છે, સાંજનો સમય થઈ ગયો છે, અને આ સમયે એક નાનકડી વિધિ છે, ઘરમાં દીવો પ્રગટાવવાની. કદાચ ખ્યાલ નહીં હોય, પણ આ નાની ક્રિયા આપણા ઘરમાં અને આપણા મનમાં બંને જગ્યાએ બહુ મોટું પરિવર્તન લાવી શકે છે. આપણી પરંપરા છે કે સાંજે દીવો પ્રગટાવીએ ત્યારે આ શ્લોક બોલીએ. આ ખાલી અંધારું દૂર કરવા માટે નથી. ના, આ તો પ્રકાશને, પોઝિટિવિટીને ઘરમાં આમંત્રણ આપવાની એક વિધિ છે. આ શ્લોકમાં આપણે દીવાની જ્યોત પાસે શું માંગીએ છીએ? માત્ર ભૌતિક સુખ સંપત્તિ જ નહીં. હા, આપણે શુભ, કલ્યાણ, આરોગ્ય અને ધનની કામના તો કરીએ છીએ, પણ સૌથી અગત્યની લાઈન છે શત્રુબુદ્ધિ વિનાશાય. એટલે કે આપણી અંદર જે નકારાત્મક વિચારો છે, જે દુશ્મનીવાળી બુદ્ધિ છે, એનો નાશ થાય. એટલે તમે જુઓ, દીવો પ્રગટાવવાની આ નાનકડી ક્રિયા કેટલી પાવરફુલ બની જાય છે. એ બહારના અંધારાની સાથે સાથે આપણા મનની અંદરના અંધારાને, એટલે કે અજ્ઞાન અને નેગેટિવિટીને દૂર કરવાનો એક સંકલ્પ બની જાય છે. સારું, તો હવે દિવસ પૂરો થવા આવ્યો છે, સૂવાનો સમય. પણ સૂતા પહેલાં ઘણીવાર આપણું મન દિવસભરના વિચારોથી, ટેન્શનથી ઘેરાયેલો હોય છે. તો આવી સ્થિતિમાં શાંતિ કેવી રીતે મળે? એના માટે છે આ શ્લોક. સૂતા પહેલાં બોલવામાં આવતી આ એક પ્રકારની ક્ષમાયાચના છે. દિવસ દરમિયાન આપણાથી જે કંઈ પણ ભૂલો થઈ હોય, એના માટે માફી માંગીને એ બોજને ત્યાં જ છોડીને
શાંતિથી ઊંઘમાં જવાનો આ એક રસ્તો છે. અને આ શ્લોકની સુંદરતા જુઓ, એ કેટલો કમ્પ્લીટ છે. એમાં ખાલી હાથ પગથી થયેલા કર્મોની જ વાત નથી, એમાં તો કાનથી સાંભળેલી, આંખોથી જોયેલી કે પછી મનમાં વિચારેલી ભૂલોનો પણ સમાવેશ થાય છે. મતલબ કે જાણે અજાણે જે કંઈ પણ ખોટું થયું હોય એ બધા માટે ક્ષમા. આમ દિવસનો અંત નમ્રતા અને સ્વીકૃતિની ભાવના સાથે આવે છે. આ શ્લોક આપણને દિવસભરના સ્ટ્રેસ અને ચિંતાઓને લેટ ગો કરવામાં મદદ કરે છે, જેથી મન એકદમ શાંત થઈને આરામ કરી શકે. તો હવે જો આપણે આ ચારેય શ્લોકોને એકસાથે મૂકીને જોઈએ તો શું દેખાય છે? આ ખાલી 4 અલગ-અલગ શ્લોકો નથી. આ તો એક આખી જીવનશૈલીનો, એક કમ્પ્લીટ લાઇફસ્ટાઇલનો રોડમેપ છે. જરા ફરીથી યાદ કરી લઈએ. સવારની શરૂઆત થઈ આત્મશક્તિને ઓળખવાથી. બપોરે આપણે શીખ્યા કૃતજ્ઞતા. સાંજે આપણે પોઝિટિવિટીને આમંત્રણ આપ્યું. અને રાત્રે દિવસભરના બોજમાંથી મુક્તિ મેળવી. આ એક હેતુપૂર્ણ જીવન જીવવા માટેની એકદમ પરફેક્ટ બ્લુપ્રિન્ટ છે. આનો અર્થ એ થયો કે માઇન્ડફુલનેસ કે સભાનતા માટે કોઈ અલગથી ટાઈમ કાઢવાની જરૂર જ નથી. એ તો એક નજરિયો છે, એક લેન્સ છે, જેનાથી આપણે જીવનની કોઈ પણ ક્રિયાને એક અર્થ, એક હેતુ આપી શકીએ છીએ. પછી ભલે એ ચા પીવાની એક નાની ક્ષણ હોય કે પછી બીજું કોઈ કામ. તો બસ આ જ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ. પણ જતા પહેલાં એક સવાલ. પોતાની દિનચર્યામાં એવી કઈ નાની નાની ક્ષણો છે જેને આવા જ કોઈક હેતુ સાથે, એક સભાર વિચાર સાથે, એક સુંદર અનુભવમાં ફેરવી શકાય છે? જરૂર વિચારજો.